નમસ્તે મિત્રો, હું છું રાજમેશ ગોસ્વામી. સ્વાગત કરું છું આપ સૌનું આજના વિડીયોમાં. દોસ્તો, તમારી બધાની તબિયત ઠીકઠાક હશે એવી ઉમ્મીદ સાથે વિડીયો શરૂ કરશું મિત્રો. તો જુલાઈ 2000ની પૂરક પરીક્ષાની અગત્યની સૂચનાનો વિડીયો છે આજે મિત્રો. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા વિભાગ વડોદરા. તો ફ્રેન્ડ્સ, ખાસ આ વિડીયો જોજો અને વધારેમાં વધારે વિડીયો શેર કરજો, કેમ કે ઘણા બધા લોકોને ખબર નથી પડતી કે પૂરક પરીક્ષામાં શું કરવાનું હોય છે, કઈ રીતે હોય, અને ટાઈમ લિમિટ નીકળી જાય છે. એના કારણે લોકો પૂરક પરીક્ષા આપી નથી શકતા, જે 1 મહિના પછી લેવાની હોય ફ્રેન્ડ્સ. તો ખાસ ધ્યાન રાખજો કે ગુજરાત રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના વડાઓને જણાવ્યા પરિપત્ર જ છે કે માર્ચ 2018ની પરીક્ષામાં 1 અથવા 2 વિષયમાં જે લોકો ફેલ થયા છે એ લોકો પાછી પરીક્ષા આપી શકશે જુલાઈ માસમાં. અને 1 કે 2 વિષયમાં અવકાશ ધરાવતા પરીક્ષાર્થીઓની સત્તાવાર યાદી સ્કૂલમાં મોકલવામાં આવી છે ફ્રેન્ડ્સ. માર્ચ 2018 એસએસસીની પરીક્ષામાં જે લોકો ફેલ થયા છે 10મા ધોરણની, એ લોકોની યાદી સ્કૂલમાં મોકલવામાં આવી છે. છતાં પણ જો તમને એમ થાય કે મારું નામ નથી એમાં, તો પણ તમારું નામ એમાં આવી શકે જો તમે એલિજિબલ હોય એના માટે. એટલે કે તમે 2 વિષયની પરીક્ષા આપી શકતા હોય. જો 2 વિષયમાં તમે ફેલ થયા હોય તો 3માં હશો તો નહીં આપી શકો. તો એના માટે માર્ચ 2018ની પરીક્ષામાં સુધારણા અને અવકાશ માટે બેસવાની સંમતિ મોકલેલ એક હશે, આખું લિસ્ટ તૈયાર હશે. એમાં 110 રૂપિયા ફી છે. 1 વિષયમાં ફેલ થયા હોય તો 110 રૂપિયા તમે જોઈ શકો છો, અને 2 વિષયની 155 રૂપિયા છે. ખાસ વાત યાદ રાખજો ફ્રેન્ડ્સ કે જે લોકો મહિલા ઉમેદવાર છે અને દિવ્યાંગ ઉમેદવારો છે, હેન્ડીકેપ, એને કોઈ જાતની ફી ભરવાની નથી. તેઓ પરીક્ષા ફ્રી ઓફ બીજી વખત આપી શકશે. એના પાસેથી કોઈ રૂપિયા લેવામાં આવશે નહીં. કોઈ કારણસર કોઈ ઉમેદવાર 2 વિષયમાં સુધારણા અવકાશ ધરાવતો હોય અને પૂરક પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતો હોય, ખાસ ધ્યાન રાખજો પોઈન્ટ, છતાં તેનું નામ જો યાદીમાં ન હોય તો ગુણપત્રકની ખરાઈ કરી આચાર્ય પણ એમાં ઉમેરી શકશે. તમારા સ્કૂલના આચાર્ય તમારું નામ ન હોય તો એમાં એડ કરી શકશે. સામાન્ય વિદ્યાર્થીઓ અને માનસિક વિદ્યાર્થીઓ જે છે, વિકલાંગ હોય, તો એના માટે 20 માર્ક લેવાના છે એને. તો 70માંથી 14 અને ઇન્ટરનલ એને 10માંથી 6 માર્ક લેવાના હોય છે. શાળાએ મોકલેલી યાદી છે એની સાથે કુલ 31 જે ફી હશે એનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો છે. તમારે કરવાનું નથી, સ્કૂલવાળાને કરવાનું છે. જે પરીક્ષાર્થી પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થવા માંગતા હોય તે પરીક્ષાની સામે નોટ ટુ અપિયર લાલ શાહીથી ચોરસ કરવાની, એ પણ તમારે કંઈ નથી. પણ પૂરક પરીક્ષાની ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ સચિવ શ્રી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શાખાનો કઢાવવાનો રહેશે. માર્ચ 2018 પરીક્ષાની અંદર પ્રાયોગિક પાસું ધરાવતા વિદ્યાર્થીઓ સુધારણા અને અવકાશ, તો એની પરીક્ષા જુલાઈ માસમાં લેવામાં આવશે. ફ્રેન્ડ્સ, તમારી પાસે બહુ ઓછો ટાઈમ હશે, આજથી તૈયારી શરૂ કરી દેજો. જે લોકો એસએસસીની પરીક્ષામાં ફેલ થયા છે એ લોકો, કોઈ શાળાને 1 કે 2 વિષયમાં ઉપસ્થિત થવાની યાદી ન મળી હોય તો એ 38 ઉપર યાદી તૈયાર કરી શકે છે. એ પણ રૂલ્સ છે. અને જિલ્લા કક્ષાએ 8/6/2018 11થી 16ની વચ્ચે તમારે જે સુપ્રત જે તમારા આચાર્યશ્રીને કરવાનું છે. ઉપરાંત પૂરક પરીક્ષાનું સમયપત્રક ને બધું પણ આવશે. જાણા પછીના વિડીયોમાં હું તમને એ બતાવીશ કે ટાઈમ ટેબલ પણ છે મારી પાસે કે પૂરક પરીક્ષા કયા વિષયની ક્યારે લેવાશે. આના પછીના વિડીયોમાં આપીશું. હવે આની અંદર તમારે જે વિગતો ભરવાની છે એમાં AO લખેલ હોય તો ગેરહાજર અને 100 લખેલ હોય તો એક્ઝેમ્પશન, જેને મુક્તિ આપવામાં આવે છે, એવા કિસ્સા પણ હશે. તો એ પણ ચેક કરી લેવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા. અને આ ઓફિશિયલી છે BS પંચાલ પરીક્ષા સચિવ તરફથી આ પરિપત્ર છે, BSEB તરફથી માર્ચ SSC 2018નું છે એનામાંથી. તો તમને ખબર હશે ફ્રેન્ડ્સ કે એક ખાસ ધ્યાન રાખજો કે 23 માર્કે પાસ છો તમે, 70માંથી 23 માર્ક, અને ઇન્ટરનલના તમને 10 માર્ક મળવા જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ ગડબડ કરે છે કે કુલ માર્ક 33 હોય છે, જેમાં ઇન્ટરનલના માર્ક વધારે હોય, અને જ્યારે 70માંથી 23 માર્ક નથી હોતા અને પોતાને પાસ ગણે છે. તો આવા ઘણા કિસ્સા ભૂતકાળમાં જોવા મળેલા છે, એવું અહીં લખેલું છે. તો એ ખાસ ધ્યાન રાખજો કે ટોટલ 33, એમાં 23 ફરજિયાત હોવા જોઈએ 70માંથી, અને 10 એક્સ્ટ્રા માર્ક હોવા જોઈએ ફ્રેન્ડ્સ. હવે આ છે તમારું લિસ્ટ ઓફ સ્ટુડન્ટ એલિજિબલ ફોર જુલાઈ 2018 સપ્લિમેન્ટ એક્ઝામનું. આ તમારે ફોર્મ ભરવાનું છે, જેમાં સિરિયલ નંબર, તમારો સીટ નંબર, વિષયનો કોડ છે, નેમ ઓફ કેન્ડિડેટ છે. નેમ ઓફ કેન્ડિડેટની જગ્યાએ તમારે ત્યાં તમારું નામ નાખવાનું છે, અને સિગ્નેચર ઓફ કેન્ડિડેટ છે, અને ફીસ ભરવાની છે. એના પછી ફ્રેન્ડ્સ અહીંયા નીચે જે તમારે DD તમે કાઢેલો હોય છે એ લખવાનો છે, કઈ તારીખે તમે ભરેલું છે એ. અને પણ 110 રૂપિયા 1 વિષયના, 2 વિષયના 155. પણ મહિલા અને દિવ્યાંગ ઉમેદવારોએ કોઈ પણ જાતની ફી ફ્રેન્ડ્સ અહીંયા ભરવાની છે નહીં. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદર ખાસ કે પૂરક પરીક્ષા તમારી એના માટે બહુ ઓછો સમય છે. ફક્ત તમને માનો ને કે 10 દિવસ, 8/6 તો રજૂ કરવાના છે. તમે જોજો કે 8/6 તમારે રજૂ કરવાના છે, તો એ પહેલાં તમારે આ તમામ વસ્તુ ત્યાં સુપ્રત કરવી પડશે. તો ફ્રેન્ડ્સ, વધારે વિડીયો શેર કરજો, જેથી જે લોકો ફેલ થયા છે 1 થી 2 ફોર્મ ભરાઈ જાય. ઠીક છે ફ્રેન્ડ્સ, આજના વિડીયો બસ આટલું જ. નવા વિડીયો મળશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય.